નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામે એક 60 વર્ષીય આધેડ પર હિચકારો હુમલો। આ ગંભીર હુમલામાં ઘાયલ વ્યક્તિનું નામ દિનેશભાઈ સોલંકી। મળતી માહિતી મુજબ ગોંડલથી આવેલ દિનેશભાઈ સોલંકી પર બગસરાના સાપર સુડાવડ ગામના શખ્સોએ હુમલો કર્યો હતો। દિનેશ સોલંકી પર હુમલો તેમના જ બે સાળા તેમજ તેમની સાથે આવેલ અન્ય 12 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાખોરોએ દિનેશભાઈનો એક પગ કાપી નાખ્યો હતો અને બીજા પગ પર ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી। માથામાં પગમાં ઈજા પહોંચાડવામાં આવી છે। હુમલાખોરો દ્વારા જીવલેણ હુમલો કર્યા બાદ ઇકો ગાડી લઈને ફરાર થઈ ગયેલ। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તંત્ર હરકતમાં આવેલ હતું અને ઈજાગ્રસ્ત દિનેશ સોલંકીને ગંભીર હાલતમાં અમરેલી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ। ઘાયલ દિનેશ સોલંકી સારવાર હેઠળ છે। ઘટનાની જાણ થતાં અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ પોલીસ કાફલા સાથે હોસ્પિટલ પહોંચી ગયેલ અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ અમરેલી। जी सर। वडिया तालुकाना अरजणसुख गामे रहता भरतभाई राठोडना घरे गोंडलथी दिनेशभाई सोलंकी नाव आवेल અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના જ શાળાઓ દ્વારા બે ઇકો ગાડીમાં લગભગ 12 થી 13 જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ। તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલ। હાલમાં જે પણ ભોગ બનનાર છે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે। આગળ કાર્યવાહી ચાલુ છે।